નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। મહીસાગરમાં એક જ વરસાદમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી। લુણાવાડાના અરીઠા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા કેનાલમાં પડ્યા ગાબડા। અરીઠાથી આંકલવા પસાર થતી 3 કિલોમીટર સુધી કેનાલમાં ઠેર ઠેર તળિયા ઉપર આવ્યા। 2 થી 3 મહિના અગાઉ જ આ કેનાલમાં રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી। રિપેરિંગની કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરવા રજૂઆત પણ કરી હતી। એક જ વરસાદમાં કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડ્યા છે। કેનાલની કામગીરી દરમિયાન એન્જિનિયર પણ સ્થળ તપાસ માટે આવ્યા નહોતા। ખેડૂતો હલકી ગુણવત્તાની કામગીરીને લઈને કેનાલમાં ઠેર ઠેર ગાબડા જ પડી જવા પામ્યા છે। ખેડૂતો દ્વારા કડાણા ડાબા કાંઠા નાયબ કાર્યપાલક એન્જિનિયરની જાણ કરવા છતાં પણ હજી સ્થળ પર પહોંચ્યા નથી। કોન્ટ્રાક્ટરે પોતાની મનમાની ચલાવીને કર્યું હતું કેનાલમાં રિપેરિંગનું કામ। ખેડૂતો દ્વારા કોન્ટ્રાક્ટરને સારી કામગીરી કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે કામગીરી આ જ પ્રકારે થશે। કડાણાની ડાબા કાંઠા નહેર ઓકલવા થઈ અરીઠા થઈ અને મોતીગોડા સુધી જાય છે। તેમાં 2 મહિના પહેલાં રિનોવેશનનું કામકાજ કરવામાં આવ્યું છે। એટલું હલકી ગુણવત્તાનું કામકાજ કરવામાં આવ્યું છે કે પહેલાં વરસાદમાં જ પોપડા ઉખડી ગયેલી છે, ઠેર ઠેર ગાબડા પડી ગયેલા છે અને એટલી હલકી ગુણવત્તાનું કામકાજ કરવામાં આવ્યું। કોન્ટ્રાક્ટર સ્થળ પર કહેવા છતાં પણ કોન્ટ્રાક્ટરે એવું કહે છે કે આવું જ કામ થશે અને ઉપરથી ટકાવારી અમારે આપવી પડે, ઉપર તો જ અમારે બિલ પાસ થતા હોય છે અને હવે તો કેનાલે પાણી પણ નથી આવતું અને ખેડૂતોને મરવાનો વારો આવ્યો છે। એવું શું નામ છે તમારું? મારું નામ વણકર નિલેશ છે। વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।